તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી રહી છે. તો મિત્રો આજે છે 13મી તારીખ અને આવતીકાલે છે ઉત્તરાયણ. તો આજે પતંગની પણ ખરીદી કરવા જવાની છે. જો કે દોરી પણ તો અમે ગઈકાલે પીવડાવી દીધી છે. જો કે આ વખતે તૈયાર નથી લાવ્યા. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. અને ગઈકાલે આપણે સવારે કેટલા વાગે ઉઠવાનું? વહેલું 5 વાગે. 5 વાગે ઉઠવાનું. કોણ ઉઠાડશે? ઉઠાડીશ કે તું ઉઠાડીશ? હું ઉઠાડીશ. થઈ ગઈ સરસ. અને હું તને ઉઠાડું તેની પહેલા અને હું ઉઠાડું તો પછી વિચારીશું આગળ. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે સ્કૂલે જવાનું બેટા? હા. અને આજે તમારું સેલિબ્રેશન છે ને ઉત્તરાયણનું? દોરી લઈ જવાની? જઈશું અને દોરી લઈ જઈશું અને બેન દિવસે છૂટી જશે. 2:30 વાગે છૂટી જશે? હા. શું વાત છે. તો મિત્રો આજે રૂહી પીહુની સ્કૂલમાં આજે તો પતંગ ચગાવવાનો એક ફેસ્ટિવલ છે. રૂહી, તું બલૂન્સ લઈ જઈશ કે પછી શું લઈ જઈશ? પતંગ લઈ જઈશ? મેડમ ચગાવી. મેડમ તો ક્યાં છે તમે લોકોને? તો હું તો ફુગ્ગા લઈ જઈશ. તું ફુગા લઈ જઈશ? હા. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આવતીકાલે ઉત્તરાયણ છે મમ્મી. હું બધું જ બનાવીશ. શું બનાવીશ મમ્મી? પેલા ચોરાના ને મઠિયાના પૂળા હોત બનાવીશ. એવું? ચોરાના મથિયા પૂરા. અને માલપુઆ નહીં બનાવું કઈ આવતીકાલે? એ તો હજી સીધું થોડુંક બનાવી મેલીશ અને સવારે માલપુઆ. અને સવાર બનાવીશ. મમ્મી એવું કેમ? વર્ષોથી આપણી પરંપરા છે કે ઉત્તરાયણમાં હંમેશા ઉત્તરાયણના દિવસે માલપુઆ અને ખીર બનાવવામાં કેમ આવે મમ્મી? એનું કારણ? હે? ધર્મી દિવસ પુણ્ય દિવસ પુણ્યનો દિવસ કહેવાય એટલે માલપુઆ બનાવવા પડે? અને કાગડા નાખવું પડે. કાકડા નાખવું પડે. અમે શું બધા ખાય? બધા ખાય ને? અને મમ્મી કાલે જો ચીખા પૂળા થોડાક એક પેકેટ પેલા ચણા લોટ લાવીને ચણા ના બનાવીશ થોડાક. હા. પછી તારા પપ્પાના ઘંટે તો પેલા ચોરાના મઠિયા મળે ને હા. તો ચોરાના મઠિયાનો ચોરાના મઠિયા? હો ચોરાના મઠિયાનો હું બનાવું. તે માલપુઆ તો ચોક્કસ બનાવવા પડશે હો મમ્મી. તો હજે લોટ પલાળ મેલો પડે. અરે આજે સોચે પડે માલપુઆ તો વર્ષે એક જ વખત ખાવા મળે ને મમ્મી આપણને ત્યારે. તારે ગમે ત્યાં ખાવ હોય તો બનાવાય શું હોય તો. પણ એમની આવો દિવસ અને આડા દિવસ બનાવે ફરક ના પડે? અને હુંડિયું ને એમ તો તૈયાર લાવી દેજે. હુંડ્યું એમ? તૈયાર લાવી દેજે. શું હુંડ્યું? હા? હુંડ્યું ને મમ્મી ઉધ્યું. ખરેખર મારી મમ્મીને થોડું નહીં ફાવતું એટલા માટે થોડું મેનેજ કરી લેજો મિત્રો. મેં ફરજી બોલ ને? મને નહીં જો હું તો જે બોલાય એ જ બોલવાનું હોય. એટલા માટે જ કહું છું મેં મિત્રો પહેલાથી કોઈ પણ જાતની મેં સ્ક્રિપ્ટ તૈયાર કરતા નથી. ઓનલી ફોર જે છે એ રિયલ જ બતાવીએ છે. મારી મમ્મીને હુંડ્યું શું કે મમ્મી? હુંડ્યું. હુંડિયું. એ હુંડ્યું નહીં મમ્મી, ઊંધિયું. હુંડિયું. ઊંધિયું. હુંડિયું. હા ખરે એમાં મમ્મીને આવડતું નથી પણ ડોન્ટ વરી બી હેપી. ધીમે ધીમે આવડશે નહીં મમ્મી? એ તો આમાં તો જેવું બોલવા હોય ને એવું જ બોલવાનું હોય તો બહુ એ નહીં રાખવાનું. સાચી વાત જે છે. આવડે એ જ બોલવાનું અને હોય. મમ્મી આવતીકાલે પુણ્યનો દિવસ છે ને? પુણ્યના દાડા તો ગાયોના ચોકડીએ જઈ હા. પછી પૂરા ને લચકા ને બધું બહુ મળશે આગળ. એ ને લચકાને પૂરા નાખવાના ને? લચકણ પૂરામાં તો દર સાલ હોય ને વહેલા ઉઠીને હા. અને તઈ ચોકડીએ રહેતો હતો ને ત્યાં વહેલા ઉઠીને એ ચોકડીએ બધા પેલા મળે બધા લચકા વાળો લચકા? લચકા મળે પછી ગોહળીઓ મળે. હા એ બધું સવારે પૂર્ણ કરવાનું? આખી લઈ લેવાની આપણે 100 રૂપિયા હોય 150 રૂપિયા એ આખી લઈ અને ગાયોનું ટોરું હોય ને એવું ના અમુક એ કરી દેવાનું. અને પૂર્ણ કરેલું સારું નહીં? કરી દેવાનું. અમે તો દર વખત એવું કરીએ. ઓકે. તો મિત્રો આવતીકાલે છે 14મી જાન્યુઆરી અને ઉત્તરાયણનો દિવસ છે અને એટલા માટે ઉત્તરાયણના દિવસે સૌ લોકો, અમે એકલા નહીં પણ દરેક લોકો, સાર્વજનિક લોકો ગાયોને દાન કરવાના છે. તો અમે પણ દાન કરવાના છે. હવે અમે એક ગઠ્ઠો લઈ લઈશું નહીં રીતિકા? અને તું આવીશ ને? આવતીકાલે ઉત્તરાયણ છે તો આપણો પતંગો લેવા ક્યારે જવાનું છે? અમને બપોરે જઈએ. કેટલા વાગે? બપોરે 1 વાગે ના 2:30 વાગે. તો તમે સ્કૂલેથી આવો ને પછી 7. આપણે ખાલી ભેંસો કે ગાયોનો કરવાનું હોય? ગાયોનો જે આ કૂતરા આવો ગાયો આવો જેને દાન કરવું માણસોને દાન કરી શકાય ગરીબ માણસ નહીં આવતીકાલે? હા. તો મિત્રો એ તો આપણા પર રહ્યું છે. માણસોને પણ દાન કરી શકાય, ગાયને પણ દાન કરી શકાય, કૂતરાને પણ દાન કરી શકાય. આવતીકાલે તમે ગમે તેને દાન કરી શકો છો ને? તેને બ્રાહ્મણો ને બધા હા હા. બ્રાહ્મણ હોય બોમણ હોય બધા બ્રાહ્મણ ને બહુ અલગ અલગ આવે. પૂજારી હોય. હા વાત છે બાપા. આજે તમે તું વેરો ફોલો છો? શું કરે યાર? ઘરનું કામ કરવું પડે નહીં બાપા? વિચારો પપ્પા. મમ્મી ફોન પર વાત કરે અને તમને તેવું ફોલાવડાવું ચાલે? શું કરીએ શાકભાજી બનાવો પપ્પા તમે?
તુવેરો તુવેરો અને મૂળાની ભાજી. મૂળાની ભાજી તમે જ લઈને આવ્યા નહીં? હા, શાકભાજી લઈને આવીને મોરવા બેવું પડે. શાકભાજી લઈને આવીને ફૂલવા બેસવું પડે નહીં બાપા? હા. પણ તમારે રોજે રોજ તમે શાકભાજી તમે જ લઈ આલો છો ને? બોલો. મમ્મી કોઈ દિવસ બજારમાં તમે મોકલ્યા નહીં? જાય જ નહીં. પીને શું કરવાનું? એ કે તમારે લઈ આવવું પડે નહીં બાબા? ચાલુ છે મમ્મી? ઢોકળાનું. સવારમાં ચાલુ છે બધા ફ્રી જ પડી જાય મમ્મી સવારમાં? હો, બધા ફ્રી થાય. હે જોઈ લે મૂળાની બાજુ. અને મમ્મી પપ્પાને શું કરવા કામ કરવા લાગો છો? તો પપ્પા કેમ કામ ના કરે ખાવું હોય તો? એવું મમ્મી હોય? તા. અરે મારા બેટા મને ફિક્કર નહીં હારતું લે કર્યા કેવું નહીં ફિક્કર. ફિકર નહીં મમ્મી. તા. બાપરે તું તો બાપ. બધા બોલ મારા મને કર. પણ મમ્મી ફિકર ના કે બેટા, તું સ્પીકર ભણેલો છું. ઉભરે, અને હું સ્પીકર. હવે અભણ છું. સ્પીકર કરો ચલો. હેલો જો આઈ નો અવાજ સ્પીકર. અને એવું મને નહીં આવડતું. હા હેપી 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 મકર સંક્રાંતિ એડવાન્સમાં. અને ક્યારે ક્યારે આવવાના છો તમે? હું આવવાની છું. મમ્મીને મેં વાત કરી ને તો 15 તારીખે આવવાની હતી. હા. પરમ દિવસ પણ મમ્મી કહે છે કે તું કે 16-17 તારીખે આવજે. મમ્મીએ મને એમ કીધું. 16-17 તારીખે શું કરો બકા? 15 તારીખે વાસી ઉતરાયણ. મને થોડું પ્રોબ્લેમ છે એટલા માટે મમ્મીએ કીધું કે 16-17 તારીખે આવવાનું. શું પ્રોબ્લેમ છે મમ્મી? એનું નહીં આવાયું એટલે. ઓકે પછી આવજે તા. હા. લે મમ્મીને ફિકર્સ ફોન કરી આલ્યો. આ સ્પીકર ફોન કરી હતો. અને મમ્મીનો આજે રિચાર્જ પડી ગયો એટલે મમ્મી નહીં કરવાની રિચાર્જ. અરે હું નહીં, હું રિચાર્જ આખી રિચાર્જ જ છું. લે મમ્મી માટે તો. તો મમ્મીને હમે ફોન કરજે. મમ્મી હવે ફોન કરું તો વગર. હવે હાડીઓની વાત કરીએ. પીયું શું લગ્નમાં પહેરવાની બોલ. પીહુ જે લઈ આપ્યું નહીં પીવું તો લઈ આવી પણ હું મારું શું પહેરવાનું એ વિચારું. બકા જે ચોલી લાવી દીધી. બોલો મિત્રો ચોલી લાવીને ઘરે મૂકી દીધી છે અને કે હું શું પહેર્યું એવું કહે છે. બોલો અરે ચોલી પણ એક જ ટાઈમની લાવી પણ હલ્દી પછી મહેંદી પછી સોન આવે એ બધું કઈ ગયું. બોલો વાહ વાહ હા ભાઈ બહુ બહુ પૈસા વાળી તું અંબાણી પરિવારની છોકરી છું તું. એટલે તું બધું લાવું બકા. તો પછી બકા તે ચોલી લઈ આવી. હવે હલ્દીનું તો ચાલી જાય. મેં કીધી પેલી સાડી મેં અહીં લીધેલી હા. ભૂરા કલરની એ સાડી પહેરજે દ્વારા બ્લાઉઝ પર મસ્ત ચોસના તું અહીં આવજે ને તો હું ચશ્મીસના ઘર લઈ તને લઈ આવીશ બેટા. બોલો મિત્રો આ લોકોની દુકાનનું નામ તો જો ચશ્મીસની દુકાન. ખરેખર આ લોકોની તમે વાતો મિત્રો સાંભળો ને તો કાયદેસર તમે લોકો ગાંડા બની જાઓ ગાંડા. ઓહો આ કોણ લઈને આવ્યું જો? બે કટ્ટા ને બે કટ્ટા ચોખા લઈને પપ્પા. જો મિત્રો મેં બુલેટ ચોખા વાપરી છે. બુલેટ જો એક 26 કિલોનો છે અને બે 26 એટલે ટોટલ 52 કિલો ચોખા છે. અને અમે આ ચોખા વાપરી છે. સુપર ચોખા બને છે. આજે તો પતંગ ને દોરી બે લઈ જવાનું હતી સ્કૂલમાં. લઈ આપજો ને છોકરીઓને તમે. તમે પતંગ ચગાવતા આવડશે બેટા? ટીચર છોકરી. ટીચર ના શક્યા ભાઈ આ ટીચરની આશાએ રહી છે બોલ. એ ટીચર ચકાઈ આપે શું છે. એવું હમ. આજે બે ચોટલા વારવાના. હા તો આજે તો એમની વાર બે ચોટલા વરાઈને કેટલા વધ્યા નહીં રોહિત? મસ્ત મોટા મોટા થઈ ગયા. આજે તો કાઇટ ફેસ્ટિવલ છે બરાબર. તો કાઇટ ફેસ્ટિવલમાં તો નવા રંગીન કપડા ના પહેરવાના આવે છે. ના રંગીન ના પાડ. મેં તો અંદર ટી શર્ટ પહેરાઈ છે અમે પણ અંદર ટી શર્ટ નહીં જોઈએ સ્વેટર છે ને એટલે. બરાબર. અને આપણે પતંગની ખરીદી કરવા ક્યારે જવાનું છે? હમણાં જઈએ હવે છોકરાઓ સ્કૂલે જાય પછી. એવું એમ? વાહ પપ્પા બહુ બધી જાય મને. હું તારા માટે શું લાવું બેટા? હે ડેરી મિલ્ક. ડેરી મિલ્ક કે પતંગો લાવવાનું પેલી ડેરી મિલ્ક કીધું કહું છું. ખાવાનું. ખાવાનું લાવું તું તો બસ 12 માસ ખાવાનું જ બધું મંગાય પપ્પા જોડે. લાવવાની તારી નાની ઓ જીરવાનું નાની પતંગો લાવીશું લાવવાની જ છે ને હે મસ્ત લાગશે. સાત લાવીશું આપણે ફિરકી. છોકરાઓને વેચે આપશું. નાની ફિરકી. નોની ફિરકી લાવીશું. પણ ફિરકી નોની લાવીને બેટા તમે ચકાવવાનો તો શું નહીં શું કરો હા એમ કરતા ફુગ્ગા એવું બધું ના લાવો. હા ફુગ્ગા લાવવાના. પછી ફુગ્ગા પર જીકા બજારમાં બહુ ભાવ 100 રૂપિયાનો એક ફુગ્ગો બોલ. પછી પીપોડા પીપળો લાવીશું ખબર એ આપણે આજે રીતિકા જઈશું. મિત્રો આજે તમને અમારો ગામનો લુક બતાવીશું કેવો માહોલ છે આજે બરાબર. અને ફુગ્ગા જ હોય નહીં રીતિકા ફુગ્ગા જ હોય. આપણે જઈએ બપોરે. ચાલ લઈ જાઓ બાબા તમે. આ રિહારમાં લઈ જવાની છે છોકરાની. આજે કાઇટ ફેસ્ટિવલ છે એટલા માટે હે ને બેટા. તા પાકી દોરી શું કરવા આલો છે બાબા? એને ખબર પડી 10-10 20-20 વાળી ફિરકી લે પણ તો ચાલે. જાન ગમે જાન બેટા જોઈ તો ખરો કેમ તારા 50 દે ઓછું નહીં. 12 મહિને એક તહેવાર આવે પપ્પા. ચિંગુસ છે મારો પપ્પા. ટીંગુસ નહીં બેટા દોરો આ છોકરા શું કરવાનો લે. ફિરકી મઠી દડો કેમ મીઠું છું તું?
એક પપ્પાનું ને એક આપણો અલગ અલગ પછી એક ફિરકી હોય તો બેને સાથે ચકાવાય નહીં ને એટલા હા એકલા પપ્પા દડો ચકાવશે જેને જે લેવું હોય ફિરકી ચકાવે દડો દોરી જ છે ચકાવે ને. સાચી વાત દડો ચકાય દડાથી ચકાવો તો ને ફિરકી જેવો દોરી જ છે ને. સરખું જ કહેવાય તો જો લે મિત્રો 5000 વા દોરી લાગતું નહીં પતવાની હો દોરી ભાઈ આ વખતે પછી આવતા વર્ષે તો લઈ અને આવતા વર્ષે નહીં લેવાની એ શરતથી મેં 5000 દોરી પીવડાવી છે બસ. શું વાત છે એટલે આવતા વર્ષે નહીં લેવાની નહીં લેવાની એમ? આવતા વર્ષે રાખવાની. સારું સારું ચલો એટલે પૈસા બચે નહીં હા પતંગ ના રખાય દોરી ચાલે. દોરી ચાલી જાય એ કેવું બોલો કારણ કે દોરી મોંઘી આવે પતંગો સસ્તી આવે એટલા માટે ચલો દોરી એકદમ સુપર દોરી ભાઈ બહુ કાચ બેહાડે છે દોરી આજુબાજુની કોઈ પતંગો ચકવાની છે નહીં આપણે કાપ કાપ જ કરવાની. એટલો બધો કોન્ફિડન્સ છે તને હા તો આ ફળ તો મશીન લાવશે પેલું ખેંચ મારવાનું એ કઈ મળે છે ગાયું મશીન મળતું હશે ને તો લઈ જ લઈશ. ના મળે મશીન ના મળે મશીન ખેંચ મારવાનું મશીન નવું નીકળ્યું. બધા કે લોટ બધો લીધો ને હતા તો બનાવતી સિવાય બધે જો મોકલાતા. મિત્રો મમ્મી આ શેનો લોટ છે ચાણા ચોરાનો આ ચોરાનો લોટ છે અને આ શેનો લોટ છે મઠિયાનો. આ મઠનો લોટ છે મઠનો ચોરો. તો આ બધું શું કરવા મમ્મી લાયા તમે એ પૂરા બનાવે પેલો ઘઉંના લોટના માલપુઆ ના બને ઘઉંના લોટના અલગ બને ને આ ચીખા બને. ચીખા હા ચીખા તમે ખાશો. શું વાત છે મમ્મી તો અલગ પ્રકારના માલપુઆ આજ લગી કદી બનાવ્યા મમ્મી નહીં ત્યાં મેં હું બનાવતી તા પપ્પાને પૂછજો તમે નાના હતા ને ત્યારે ત્યાં આગળ હું બનાવતી તો એવું 2 મિર્ચ લોટ કરી એ કેવા લાગે મમ્મી ચીખા લાગે સરસ લાગે એ તું માલપુરા ઘરે ના ખાવ ને એવું આવા ખાશો તમે. જો શું તો કાલ બતાવજો સારું હું બનાવું ને બધી રેસીપી ઉતારવાની જ છે બધી શું ઉતારવાની રેસીપી રેસીપી નહીં મમ્મી રેસીપી એ જે હોય એ પણ અહીં તો બોલે છે જ પામ જોઈ લો મિત્રો રેસીપી નહીં મમ્મા રેસીપી 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 બી નહીં આપણે હવે ગમે તે બોલે પણ એ બોલાય ખરું ને હા હા ચલો તો આ ગમે તે બોલે પણ બોલાય અને આ ખરું. શું કરે લાવ્યું આ એમાં નાખવાનું મરી મસાલો હા આ બધું સાફ કરીને અને ઝીણું ઝીણું એકદમ મારવાનું હા હા ઝીણું ઝીણું મારીને એમાં મિક્સર કરી દેવાનું બધું એવું આ બધું કાલે ધોઈ નાખીને ફાઇનલી મિત્રો અહીંયા બજારમાંથી હું આવી ગયો છું રીતિકાને નતો લઈ ગયો પણ આપ જોઈ શકો છો રીતિકા ચિંપાંજી બન્યા હું ટાઈગર બની રીતિકા મારી ટાઈગર છે અને હું છું ચિંપાંજી જિંદગીમાં પણ ટાઈગર જ છે. હા એ તો મારી લાઈફમાં એ ટાઈગર જ છે પણ જો મિત્રો પીપોડા પણ લાગી જશે આપ જોઈ શકો છો બાપરે બહુ એ લાગે શું લાગે છે તને ગભરામણ. મને ગભરામાં લાગે છે બાપરે કર નાખું જો મિત્રો આ 40 રૂપિયાનું લાયા મને તો લઈ ગયા નહીં ખરીદી કરવા કશું ખવડાવવું પડે એટલે કંજૂસ. જો બકા રિયાલિટી કહીશ ને તો પછી દુખી થઈશ મૂડ તારું આઉટ થઈ ગયું હું શું કરું મૂડ આઉટ તમે કરીને બસ આવું જ બોલવાનું ચીલું છોકરાઓને મનાયા હોત તો નાઈસ બેટા. અને અત્યારે ગયા તો તમે કીધું કે ચાલ બેહી જા આપણે આવતા લેતા આવીશું. હું તો ટ્યુશન મૂકવા ગયો હતો ને પણ આવતા બધું લેતા આવીશું એમ કીધું. એકલા એકલા ખરીદી કોઈ લે વગાડી 1 મિનિટ લે વગાડી પૂપુ વગાડી પેલું કેવું વાગતું તો બી મસ્ત વાગતું તો આવું કેમ વાગે છે સુરસુર્યું જ વાગે ને તમારે જોડે તો. શું વગાડતો 50 આપ્યા પીપોળાના. કેટલા 40 આપ્યા ફરતી વાહ ભાઈ 60 પતંગો બરાબર છે. હજી તો હું પકડીશ ને એ જ ચકાઈશું. જો મિત્રો અહીંયા તો પતંગો બધી ચકાય છે ચરકા દીધો. રાજા વિક્રમ કઈ ગઈ ગયા? રાજા વિજ્ઞાન લીમડી પર લીમડી ખાઈ ગઈ રાજા વિક્રમ. હજી તો છોકરાને ટ્યુશનથી લેવા જવાનું છે શું કરવાનું? આ બધી કિન્યાસો કોણ પહોંચશે જીલું આપણે જ તો સાંજે પહોંચીશું આવો સાંજે બોધી જ પડશે ને કિન્નાસ. રાત્રે બોધેલી હોય ને તો સવારમાં ચકાવવાની. હા ચકાવણ રહે અને સવારે કિન્યાસ બાંધીને ચકાવણી અડધી પડી રહેશે પતંગો. જો રાત્રે 30 જેટલી તો બાંધી દઈશું બરાબર હા અડધી બાજુ હા કેમ કે કપાઈ જાય પછી કિન્યાસ બાંધવાની બહુ આરસ આવે છે સરસ આવો. અને પછી આમ કંટાળો અને આમ શું કહેવાય લિંક તૂટી જાય લિંક તૂટી જાય ને મોટિવેટ હા ઓછા થઈ ઓછા છે પેલું કપાઈ ગઈ હોય એટલે એનું સનસેટ કેટલું જોરદાર લાગે ને પાછળ તારું પાછળથી સનસેટ જો કેટલું સુપર લાગે છે જોરદાર એટમોસ્ફિયર છે ને બસ સ્પીકર એમ મૂકવાનું છે. ચલો અલે યાર તે એ વસ્તુ ભૂલી જ ગયા ને આપણે પણ સ્પીકર એમ મેલ દઈએ. ચલો મૂકી દઈએ ઉભે અહીં દાદા મૂકી દઈએ હો મૂકી દઈએ ચલો ઓ વીર ભાગી નહીં નાખવાનું બેટા વીની પહેલી તો બીજી ઉતરાય છે બીજી પહેલી ઉત્તરાયણ તો બહુ નાનો હતો. એવું એમ ને 1.5 મહિનાનો જ હતો. આ ઉતરાયણ આ બીજી છે ને ના આ ત્રીજી ઉત્તરાયણ એની.
ત્રીજી નહીં ગાંડું. આ ત્રીજી થઈ જે જન્મ્યો એ પછી ગયા વર્ષથી અને આ વર્ષથી ઓકે 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 ચલો લે લો નીચે હેડો. ચલો બેટા. મૂકી દઉં? અહીં મૂકી દઉં. તો મિત્રો ઉપર આવી ગયા છે ને અત્યારે તો પિયુષ અત્યારથી જ સ્પીકરની શરૂઆત કરી દીધી છે. અત્યારે સ્પીકર વગાડવાનું કે નહીં વગાડવાનું? વગાડવાનું છે પણ અત્યારથી સ્પીકર છે કે નહીં? વરરાજા છે કે નહીં એ વસ્તુ અત્યારથી મેં એટલા માટે ના આવ્યું કે સવારે જો વહેલું આપણે ઉઠવાનું છે. હા. પછી હવે નીચેથી લાવવું ઉપર કરવું સેટિંગ કરવું એના કરતા અત્યારે સેટિંગ કરીને ઊંઘી જઈએ તો સવારે ખાલી સ્વિચ જ પાડવાનું રહે. હા જો મિત્રો અમારું ધાબુ તો આટલું નાનું છે. હું અત્યારે જ થોડું શ્રાવણી મારીને અને કચરા પોતું કરી દઉં. પોતું તો નહીં મારું, પોતું તો ઉત્તરાયણ આવી ગઈ પણ હજુ સાફ સફાઈ કરી નહીં અમારી. પણ મિત્રો એવું છે કે હું બ્લાઉઝ સીવવામાં બિઝી હતી. અત્યારે જ બ્લાઉઝ સીવીને ઊભી થઈ કારણ કે ઘરના બધાને બ્લાઉઝ 5-6 છે અને 4-5 દિવસે બ્લાઉઝ પણ રીતિકા બધું તો કેટલું મારો બાકી છે? ટાઈમ નતો. તો અત્યારે હાલ જ આ મેં જોયું અત્યારે તો અત્યારે જ હું આ કચરા વાળી નાખીશ ને કમ્પ્લીટ સાફ કરી દઈશ. તો કેવું લાગ્યું કહો? તો બતાવીશું તમને કે રીતિકા કેવું સાફ કરીને બતાવે. સારું, સારું. કેટલો ડસ્ટ છે જો. ડસ્ટ છે ને તો અભી ચોખ્ખું થઈ જશે. ચલો જોઈએ ખરા એ બોની સાફ તો થઈ જશે. સાફ થઈ જશે ને. હું ગયા વર્ષે કરેલું અને દર વર્ષે કરું જ છું સાફ, પણ આ વર્ષે જ નહીં કર્યું કારણ કે ને મારે કામ એટલું બધું હતું, કચરા પોતું હતું, બધું કામ હતું તું એટલા વગાડી હો. ચલો વગાડી. આરતી તો કરી બ્લુટૂથ ચાલુ કરો. ઊંધી કરું ચલો. અરે બંધ કરો પછી ફોન બ્લોક કે નેસી બધો નહીં. શું અત્યારે તમને જ ઊંઘ આવી ગઈ, થાક લાગી ગયો ને ત્યાં શું કીધેલું શું કીધેલું? કે નેસ બધો નથી કીધું બધવાની જ છે ને. તો પછી સવારે આપણે કેટલો ટાઈમ મળશે કે નહીં મળે? તે એટલી બધી ચકાઈ કરવાની પતંગો હું અત્યારે તો મિત્રો સવારે વહેલું ઉઠવાનું છે કેમ કે વહેલું કેટલા ઉઠવાનું એટલે નવરાત છે ને. 5:30 યા 6 વાગે ઉઠવાનું છે અને 6 વાગે ઉઠીને પણ પછી ગાય માતાને દાન કરવા જવાનું છે કેમ કે પુણ્યનો દિવસ છે. દાન કરવા આવશે જરૂરી છે. ગાય માતાને એટલું નીચે નહીં, મેં જે મળે એમને દાન કરાય. જે મળે એટલે તો બધા બહુ લોકો મળવાના બાકા બધા લોકો દાન જે કરવા. દાન કરાય એવા લોકો. હા તું શું લગાવશે બધાય તો સીરમ, ફેસ સીરમ બધાય તો કયું સિરમ છે લાવ્યો તો ના બતાવાય, સિક્રેટ. સિક્રેટ. જો મિત્રો એને એમ ઉજરું થવાનું રાજ એનું કંઈક અલગ છે. રોજ સાંજે જો વાહ 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 ભાઈ વાહ. ખબર નહીં આખા ગામને પાછળ છોડી નીકળી ભૂરી થવાની મને તો એવું લાગે છે. અમારું હેતુ શું ઊંઘી ગઈ છે. નેચરલ લુક સારો કહેવાય. તો ચાલો મિત્રો બ્લોગને એન્ડ આપું છું કેમ કે રાત પડી ગઈ છે. પતંગો પલાવી દીધી, પીપોડા પછી દોરી તમામ વસ્તુ લઈ ખાલી કિન્નેસ બાંધવાની બાકી છે. એ સવારે તો ચકાઈશું એમ બાંધીશું. અમારી રીતિકા છે બાંધશે. હા તો સવારે વહેલું ઉઠવાનું છે, ગાય માતાજીને દાન પણ કરવા જવાનું છે, ઘણું બધું કામ છે સવારે વહેલું ઉઠીને. તો એટલા માટે વહેલા ઊંઘી જઈએ તો વહેલું ઉઠાય અને પહેલાં જ સવારે વહેલું જ ગીતો વગાડવાના છે. સ્પીકર પણ બહાર મૂકી દીધા છે. હવે અહીંથી જ વગાડીને નીચે ઉતરજે. હા વગાડી નીચે ઉતરી જશે. ઓર પણ તું ચાર્જિંગ લઈને તું ચાલે ફટાફટ. જો ચાર્જિંગ પ્લીઝ જો ના ના પાણી લઈને ચાર્જિંગ લેજે ને સવારે ચાર્જિંગ કરી નાખેલા માટે કહું પ્લીઝ. ના જાઓ, મને નહીં ગમતું. મારું કામ બિલકુલ નહીં કરે મિત્રો ના ખરેખર. તમારું જ કરો છો ને તો આખો દિવસ કોનું છે મારું છે કામ. આવું હોય આટલું બધું સિરમ લગાવવાનું. સિરમ એ તો મેં અંદર ફેસ પર જતું રહેશે પછી અને ઘસવાનું નહીં, ખાલી ઉપર ટેપ ટેપ કરવાનું. એવું એમ. પછી અંદર જતું રહે નહીં આપોઆપ. ઓકે તો ચાલો મિત્રો આ બ્લોગને એન્ડ આપું છું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો ઉત્તરાયણનો બ્લોગ પણ આવશે તો ઓકે મળીએ. જય માતાજી.